આજે રામનવમી છે તો તમને સર્વને રામનવમીની હાર્દિક શુભેચ્છા. નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને હું પણ ભગવાન છે એમાં માનું છું. અને હું જે હોસ્ટેલમાં રહું છું ત્યાં બહુ મોટું મંદિર છે અને ત્યાં દર વખતે કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થાય છે ત્યારે વાઘા હું જ બદલું છું. પછી હું ત્યાં મંદિરમાં બેઠી હું લોકો છે એમને જોતી હોઉં છું. તો મને એમ છે કે એવું નથી કે મને ભગવાન છે એના પ્રત્યે કાંઈ દ્વેષ છે, ઘૃણા છે, એવું કાંઈ નથી. મારું નામ કૃષ્ણા છે એટલે એવું કાંઈ છે નહીં. અને જે લોકો છે એ મારા વિડીયોઝ છે એ જોઈ છે તો ધ્યાનથી મારી વાતો છે એને સાંભળવી અને સમજવાનો પ્રયત્ન કરવો એટલે તમને મારી વાતો છે એ સમજાઈ જશે. બાકી જે કાંઈ પણ વાત આખી સાંભળ્યા વગર પછી તર્ક વિતર્ક છે એ આપવા લાગે એવા લોકો છે મને પસંદ નથી અને એવા લોકો જ છે એ તમને મળે. તો હવે વાત કરીએ કે જે ભગવાન છે એમાં હું માનું છું કે ભગવાન છે તો તમે જેવી રીતે ભગવાન છે એને માનો છો એવી રીતે હું નથી માનતી કે હું અંધશ્રદ્ધામાં માનું કે પછી કોઈ દોરા ધાગા છે પછી ધૂણવાનું અને આ ને તે અને ઓલા જે તમે બાબા છે એમને તમે તમારા બહુ મોડેલ બનાવી દીધા છે, એમને તમે એવું માની લીધું છે કે આ લોકો છે એ તમને શીખવાડશે કે તમારે જીવનમાં મુક્તિ છે એ કેમ પ્રાપ્ત કરવાની છે. તો એ જે લોકો છે એ કથા કરવાના લાખો અને કરોડો લે છે અને એ તમને એવું શીખવાડે છે કે તમારે જે પૈસા છે એ અને મોહ માયા છે એમાંથી મુક્તિ છે મેળવવાની છે. તો જે ભણેલા ગણેલા જે લોકો છે એમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો જે અર્થ છે એ એમને નથી ખબર. અને મારે હજી બીજી વાત કરવી છે કે જે હું જે કાસ્ટમાંથી આવું છું એ શેડ્યુલ કાસ્ટ છે. તો એ કાસ્ટ છે એને જે બહુ ઉચ્ચ વર્ગના જે લોકો છે એ એવું માને છે કે આ જે કાસ્ટના છે એ લોકો છે એ તો નીચી જ્ઞાતિના છે એ ગણાય છે ને એ મંદિરમાં ના જઈ શકે, આમ ના કરી શકે, તેમ ના કરી શકે. તો મારે તમને કહેવું છે કે સાચે જો ભગવાનને એવું હોત તો ભગવાન છે એ કોઈ દિવસ આવું ભેદભાવ છે એ ના કરે ને આ બધું જે કરવાવાળા જે પાખંડ કરવાવાળા છે એ માણસ છે અને એ બધાય તમે છો કે તમારા મનમાં બધા ભૂસા ભરાઈ ગયા છે, તમારા મનમાં ખરાબ વિચારો છે એ ભરાઈ ગયા છે એટલે તમે બીજા માણસ છે એને માણસ માનતા નથી અને જે મૂર્તિ છે એને તમે પૂજા કરો છો. બીજા જે બિચારા ગરીબ જે લોકો છે એને તમે હેલ્પ નથી કરતા અને મંદિરમાં જઈને પૂજા કરો છો તો એ ભગવાન છે એ ક્યાંથી રાજી થશે. અને જે આ રામ મંદિર બન્યું છે એ જે જગ્યા લીધી છે જ્યાં લોકો છે એમની જમીન છે એ પચાવી પાડી છે એનો એક યુટ્યુબમાં એક વિડીયો છે કે એ લોકો છે એમની વેદના છે એ શું છે. તો તમારે છે એ જાણવું જોઈએ કે જે લોકો છે એમને દુઃખી કરીને કોઈ સુખી નથી થઈ જતું અને ભગવાન છે એ તમે જ છો કે તમારા મનના જે વિચાર છે સારા વિચાર છે એ કરો અને બીજા જે લોકો છે એને મદદ કરો. અને માણસને તમે માણસ નથી સમજી શકતા તો એ ધર્મ છે એ કંઈ કામનો નથી. એટલે આવું તમે કંઈ વિચારતા રહેજો અને સમજતા રહેજો તો જ તે આ જે દુનિયા છે એમાં તમે કંઈક કોન્ટ્રીબ્યુશન છે એ આપશો. નહીંતર ઓલા જે લોકો છે જે ભગવાનમાં બહુ માને છે અને મારી સામે જ હું જે કોલેજમાં જે સ્કૂલમાં જાઉં એ લોકો પૂજાપાઠ 2-3 કલાક કરે છે પણ એમને ખબર જ નથી કે સામેવાળા જે વ્યક્તિ છે એને કેમ ટ્રીટ કરવાના છે, એમની સાથે કેમ વાત કરવાની છે, એમને કેમ ટ્રીટ કરવાની. એ પછી વાતું કેવી બે કોડીની એવી કરશે કે આ જ્ઞાતિના લોકો આમ હોય છે અને તેમ હોય છે. અરે ભાઈ ભગવાન છે એણે આ વાડા નથી કર્યા, તમે બધે કર્યા છે. અને પાછા ઓલા જે લોકો એમને જ્ઞાન આપે છે એ લોકો તો જો કે એ એમને શીખવાડે છે કે આ બધું છે એ મોહ માયા છે એમાંથી બહાર તમે નીકળી જાઓ અને પાછા મંદિરમાં જઈને એ ટંકોરો છે એ વગાડશે. તો ભાઈ તમારે જાગવાનું છે. ભગવાન છે એ મૂર્તિ છે એને ખબર છે બધી અને એ એની જગ્યાએ છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ભગવાનમાં હું માનું છું પણ એમ અંધશ્રદ્ધા અને શ્રદ્ધા છે એમાં ફરક છે. એટલે તમે આ બધું સમજજો અને બધાયથી જે સાચો ધર્મ છે એ માણસને તમે માણસ સમજો ને એ જ મોટો ધર્મ છે. એટલે તમે આવું કંઈક સમજતા જાજો અને સારું કંઈક શીખજો. અને જે શિક્ષણ સાથે જોડાયેલા છે એ પછી આવા બે કોડીના વાતો કરે એ મને જરાય પસંદ નથી અને મારી વાતોથી લોકો છે એ બહુ ઓફેન્ડ થઈ જાય છે તો થઈ જાઓ. પણ મારું કહેવાનું એમ છે કે જે સત્ય છે એ હંમેશા પહેલેથી સત્ય છે એ સત્ય રહ્યું છે અને સત્ય છે એ અચળ છે. એટલે આવી રીતે તમે ચાલજો. ધન્યવાદ.